સૌપ્રથમ તો આપણે શોર્ટિંગની ચર્ચા કરશું. શોર્ટિંગ એટલે શું? તો જ્યારે કોઈ ડેટાને આપણે ચોક્કસ ક્રમ, જેમ કે નંબર છે તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવો હોય કે ચડતા ક્રમમાં ગોઠવવો હોય ત્યારે આપણે શોર્ટિંગનો ઉપયોગ કરી શકીએ. એક્સેલ આપણને જુદી જુદી પ્રકારના શોર્ટિંગની ફેસિલિટી આપે છે, જેમ કે તમે મૂળાક્ષરોના ક્રમમાં, આંકડાકીય ક્રમમાં, તારીખ અને સમય પ્રમાણે તેમજ આપણી જરૂરિયાત પ્રમાણે પણ શોર્ટિંગ કરી શકીએ છીએ. એટલું જ નહીં, તમે એક કરતાં વધારે લેવલ પર પણ શોર્ટ કરી શકો છો. જેમ કે સપોઝ આપણી પાસે કર્મચારીના ડેટા આવેલા છે, તો સૌપ્રથમ તમે કર્મચારીઓના વિભાગ પ્રમાણે, ત્યારબાદ તેના નામ પ્રમાણે અને ત્યારબાદ તમે એની ઉંમર પ્રમાણે પણ ગોઠવી શકો છો. એટલે કે શોર્ટિંગ મલ્ટિપલ લેવલનું પણ થઈ શકે છે. કસ્ટમ શોર્ટિંગમાં આપણે આપણા લિસ્ટ મુજબ ડેટાને શોર્ટ કરી શકીએ છીએ. એટલે કે ધારો કે આપણે ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન, ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ, ત્યારબાદ સેકન્ડ ક્લાસ અને ત્યારબાદ પાસ આવવું જોઈએ એ રીતે ગોઠવવું હોય તો આપણે એ રીતે પણ શોર્ટિંગ કરી શકીએ છીએ. હવે આપણે શોર્ટિંગ કઈ રીતે કરવું એના ઉદાહરણ જોઈશું. તમે જોઈ શકો છો કે પહેલા ટેબલમાં બધા સમય આપેલા છે, બીજા ટેબલમાં સમય અને શહેરનું નામ આપેલું છે, ત્રીજા ટેબલમાં સમય અને એની માહિતી અલગ આપી છે અને છેલ્લે વિદ્યાર્થીનું નામ અને એનો રોલ નંબર આપેલા છે. તો પહેલો ડેટા છે એ સમય છે, બીજો ડેટા છે એમાં એક કરતાં વધારે કોલમ આપેલા છે, ત્રીજા ડેટામાં પણ એક કરતાં વધારે કોલમ છે અને ચોથા ડેટામાં 2 કોલમ છે. તો તમારે એક કરતાં વધારે ટેબલને એકસાથે શોર્ટ કરવા હોય તો તમારે જોવું જ પડશે કે બંને વચ્ચે ઓછામાં ઓછું એક કોલમ છૂટેલું હોય. જેમ કે આ 2 વચ્ચે એક કોલમ ફ્રી છે, આ 2 વચ્ચે એક કોલમ ફ્રી છે, આ 2 વચ્ચે એક કોલમ ફ્રી છે. નહીંતર એક્સેલ બધાને એકસાથે સિલેક્ટ કરવાનો પ્રયત્ન કરશે. હવે આપણે જોઈએ કે સમયને કઈ રીતે શોર્ટ કરવો. તો તમે જેને શોર્ટ કરવું હોય એ કોલમમાં કર્સર રાખી અને હોમમાં જઈ અને શોર્ટ અને ફિલ્ટર કરી શકો છો. એ જ ઓપ્શન આપણને ડેટા ટેબમાં પણ મળે છે. તો A to Z એટલે કે ચડતા ક્રમમાં ગોઠવશે અને Z to A તમને ઉતરતા ક્રમમાં ગોઠવશે. તો અત્યારે હું Z to A પ્રેસ કરું છું તો તમે જોઈ શકો છો કે સૌથી વધારે ટાઈમ છે એ પહેલો આવી ગયો છે, એના પછી એનાથી ઓછો, પછી એનાથી ઓછો અને છેલ્લે સૌથી ઓછો હશે. હવે તમને એવું થાય કે એક કોલમને શોર્ટ કરવાથી બીજા ડેટા કદાચ શોર્ટ નહીં થાય, તો એવું નથી. જ્યારે પણ તમે શોર્ટ કરો છો ત્યારે એક્સેલ એની સાથેના બીજા ડેટાને આપોઆપ બદલી કાઢે છે. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા અમદાવાદ અને એની સાથેનો ટાઈમને મેં કલર આપેલો છે, જેથી આપણે જોઈ શકીએ કે શોર્ટ કરતી વખતે એ બંને સાથે બદલાય છે. હવે હું A to Z નો ઉપયોગ કરું છું અને તમે જોઈ શકો છો કે મારું કર્સર શહેરની અંદર છે, એટલે અત્યારે શોર્ટ થશે શહેર પ્રમાણે. તો હું A to Z કરીશ એટલે A થી શરૂ થતાં પહેલાં આવી જશે, ત્યારબાદ B થી શરૂ થતાં આવશે, ત્યારબાદ C જો હોય તો, અને નહીંતર જે પછીનો હશે એ પ્રમાણે આવશે. એટલે કે ડિક્શનરીના ઓર્ડર પ્રમાણે શોર્ટ થઈ જાય છે અને સાથે સાથે રિલેટેડ ડેટા પણ બદલાઈ જાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એક શોર્ટ ઓપ્શન છે, એના પર ક્લિક કરતાં તમને તમારા કોલમ અહીંયા બતાવશે. એટલે કે તમારે શહેર પ્રમાણે કરવું છે કે સમય પ્રમાણે કરવું છે. જેના પ્રમાણે કરવું એ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમારે ઓર્ડર આપવાનો છે કે ચડતા ક્રમમાં ગોઠવવું છે કે ઉતરતા ક્રમમાં ગોઠવવું છે. હવે હું વિદ્યાર્થીના નામ પ્રમાણે શોર્ટ કરવા માગું છું, તો વિદ્યાર્થીના નામમાં રાખી શકું અથવા તો અહીંથી શોર્ટ બટન પ્રેસ કરીશ એટલે મને અહીંયા વિદ્યાર્થીનું નામ પ્રમાણે શોર્ટ કરવું છે એટલે મેં સિલેક્ટ કર્યું વિદ્યાર્થીનું નામ. ત્યારબાદ ચડતા ક્રમમાં કરવું છે એટલે A to Z અને ત્યારબાદ ઓકે આપવાથી ડેટા ABCD પ્રમાણે શોર્ટ થઈ ગયેલો આપણને દેખાય છે. અને આપ જોઈ શકો છો કે રોલ નંબર પણ સાથે સાથે બદલાઈ ગયો છે. આમ આપણે ન્યુમેરિક ડેટા, ટેક્સ્ટ ડેટા અને ડેટ અને ટાઈમને
શોર્ટ કરી શકીએ છીએ. હવે આપણે કસ્ટમ શોર્ટિંગ કઈ રીતે કરવું એ જોઈએ છીએ. દાખલા તરીકે આ ટેબલમાં આપણે બધા સ્ટુડન્ટની માર્કશીટ લીધી છે અને અહીંયા મેં ફોર્મ્યુલાથી પરિણામ અને ક્લાસ શોધેલો છે. તમે ફોર્મ્યુલામાં જોઈ શકો છો કે પાસ ક્યારે ગણાશે વિદ્યાર્થી. તો દાખલા તરીકે અજયના માર્ક્સ C2, D2 અને E2 છે. તો ત્રણેયમાં 40થી વધારે આવશે તો એક્સેલ પહેલી કન્ડિશન છે. તો કન્ડિશનમાં આપણે લખ્યું છે કે એન્ડ એટલે કે ત્રણેય સાચી પડવી જોઈએ. C2 40થી વધારે હોવા જોઈએ, D2 40થી વધારે હોવા જોઈએ અને E2 પણ 40થી વધારે હોવા જોઈએ. તો આપણું પરિણામ આવશે પાસ, અધરવાઇઝ આપણું પરિણામ આવશે ફેલ. એ જ રીતે તમે ક્લાસ શોધવા માટેની પણ કન્ડિશન લખી શકો છો. જેમ કે 75% વધારે હોય તો ડિસ્ટિંક્શન ગણાશે, 75થી વધારે ના હોય અને 60થી વધારે હોય તો ફર્સ્ટ ક્લાસ ગણાશે, 50થી વધારે હોય તો સેકન્ડ ક્લાસ ગણાશે અને 40થી વધારે હોય અને 50થી ઓછા હોય તો પાસ ગણાશે અને નહીંતર નીલ પ્રિન્ટ થશે. હવે આપણે માર્ક્સ પ્રમાણે તો શોર્ટ કરી શકીએ છીએ, ટોટલ પ્રમાણે પણ કરી શકીએ છીએ અગાઉ જણાવ્યું તેમ, પરંતુ હું ક્લાસને ABCD પ્રમાણે કરીશ તો પહેલાં F આવશે, ત્યારબાદ P આવશે, પહેલાં D આવશે એટલે કે ડિસ્ટિંક્શન આવશે, ત્યારબાદ ફર્સ્ટ આવશે, ત્યારબાદ પાસ આવશે ને અંતમાં સેકન્ડ આવશે. પરંતુ મારે ક્રમ જાળવવો છે, ડિસ્ટિંક્શન પહેલાં, ફર્સ્ટ ક્લાસ પછી, સેકન્ડ ક્લાસ પછી અને અંતમાં પાસ ક્લાસ. તો ફરી હું શોર્ટ બટન પ્રેસ કરું છું. હવે મારે ક્લાસ પ્રમાણે શોર્ટ કરવું છે, પરંતુ A to Z કે Z to એવું નહીં વાપરું, પરંતુ વાપરીશ કસ્ટમ લિસ્ટ. કસ્ટમ લિસ્ટમાં તમારે જે પ્રમાણે કરવું હોય એની એન્ટ્રી કરી દેવાની છે. એટલે કે ડિસ્ટિંક્શન પહેલાં, ફર્સ્ટ પછી, સેકન્ડ ત્યારબાદ અને અંતમાં પાસ, અને એડ કરી દેવાનું છે અને ઓકે આપવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે ક્લાસ છે એ કયા ઓર્ડરમાં શોર્ટ થશે, ડિસ્ટિંક્શન, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને પાસ. જો મેં A to Z કે Z to A પ્રમાણે કર્યું હોત તો આ વસ્તુ શક્ય ન બની હોત. તો આને કસ્ટમ શોર્ટિંગ કહેવાય છે.